જો બેટા તમે લોકો ગુજરાત ગવર્મેન્ટની અંદર જોબ લેવા માંગી રહ્યા છો, ગવર્મેન્ટ જોબ, ઇવન ગુજરાત ગવર્મેન્ટ સિવાય તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ જવું હોય તો એમાં તમે જોબ લેવા માંગી રહ્યા છો, તો એમાં જે છોકરાઓ સૌથી વધારે જ્યાં ફસાતા હોય છે ને એ છે ગણિત એટલે કે મેથ્સ. એનો શું સિલેબસ હોય છે, કયા કયા ટોપિક તમને લોકોને આવડતા હોવા જોઈએ, બીકોઝ એમાં સ્માર્ટ ટ્રિક્સ અને ટિપ્સ જોઈતી હોય છે. અને જો તમે ઈચ્છતા હોય કે આપણે આની ફ્રી ઓફ કોસ્ટ સિરીઝ ચાલુ કરીએ ગણિત ભણાવવાની જીપીએસસી માટે, ગુજરાત ગવર્મેન્ટ માટે, તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો મેથ્સ પ્લીઝ સર, તો આપણે એના વિશે વિચારીશું. અને જો ઘણા બધા લોકોએ કમેન્ટ કરી, જો 1000 ઉપર કમેન્ટ આવી ગઈ તો આપણે 100% એના વિશે વિચારીને એના વિડીયો આપણે ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ પર સ્ટાર્ટ કરીશું. ઓકે બેટા, તો તમને કહું અહીંયા આગળ જે સિલેબસ છે એ સિલેબસની અંદર ઘાતાંક, અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, વર્ગમૂળ, ઘનમૂળ, સાદુરૂપ, સમીકરણનો ઉકેલ, લસા ગુસા, સંખ્યા શ્રેણીઓ, ગુણોત્તર અને પ્રમાણ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ડિસ્કાઉન્ટ, ભાગીદારી, મિશ્રણનો નિયમ, અંતર સમય અને ગતિ, પાણીના પ્રવાહના સંદર્ભમાં અંતર સમય અને ગતિ, કાર્ય, સમય અને મજૂરી, ક્ષેત્રફળ, ઘનફળ, પૃષ્ઠફળ, ક્રમચય અને સંચય, સંભાવના, સન્નિકટ કિંમત, લઘુગુણક, મહત્તમ, માહિતીનું અર્થઘટન, ટકાવારી, આ બધી વસ્તુ જે છે એ જીપીએસસીના મેથ્સમાં ગણિતનો સિલેબસમાં આવે છે. અને આ બધામાં શોર્ટ ટ્રિક્સ, ટિપ્સ અને બધું ઘણી બધી વસ્તુઓ છે જે તમારા લોકો શીખવાની હોય છે. અને જો તમારે સારી રીતે ગવર્મેન્ટ જોબમાં નોકરી લેવી હોય તો આ મેથ્સ છે ને એ રેન્ક ડિસાઇડ કરતો હોય છે. બધાને નાનપણથી મેથ્સમાં ડર હોય છે. જે લોકોએ મેથ્સને કોન્કર કરી લીધું, મેથ્સમાં ભૂકા બોલાઈ કાઢ્યા, એ લોકોને ગવર્મેન્ટ જોબ કરવાનો ચાન્સીસ વધી જાય છે. ઓકે, તો આ સિલેબસ છે, તમારા લોકો બેટા ધ્યાનમાં રાખવાનું છે.